અલે હોબળો આ ગેસનો બાટલો થઈ રહ્યો હો હવે હું કરું ગેસનો બાટલો થઈ રહ્યો ને તો ચૂલો હળગાવો. પણ મમ્મી મને ચૂલો હળગાવતા નહીં આવડતું કેમ હળગાવતા નહીં આવડતું એટલે આખું ઘર તો હળગાય મારી હો. ચો ભાઈ આમ તો બેહવા જેવું રાખ્યું નહીં. ये बड़ी अच्छी बात कही आप. જ્યારથી તને લાયા છે ને તો એક દાડો હકનો પાડ્યો નહીં. ઘરમાં કોઈને ખુશ જ રાખતી નહીં ને. હા રે તમે ખુશ રાખવાનો એટલે દરિયામાં પોતું મારવા બરાબર વાત થઈ આ કરે છું લવ મેરેજ. નજરોમાં નજરોમાંથી માર ખાઈને મરી જાય. तो चलिए शुरू करते हैं. લો ગરમા ગરમ ચા અરે વાહ, ઠંડીની ઋતુમાં ગરમા ગરમ ચા. મલાઈ વાળી ચાની મજા જ કઈક જુદી છે. પણ મેં તો મને નાખી નહીં અમારામાં તો મલાઈ છે. એ તો મને શરદી થઈ ગઈ ને તે આવતા આવતા છીંકાઈ જઈ હતી ભલે હાથ ઊંચા કરીને ચમ ઊભી હતું? મારથી રોટલી બળી જાય ને તે મમ્મીએ હાથ ઊંચા કરીને ઊભી રાખી એવું તો ચાલતું છે. હાલ જ ખબર લઉં મમ્મીની. ચેતન મોટા વાઘ બનીને આ દુનિયામાં કયા બે માણસો વચ્ચે ઝઘડો થતો નહીં એમ કહેજો મને સોરી બોલો તો વાત પતી ના જાય પણ ના સોરી શું કરવા બોલવું પડે સોરી બોલો તો ઓની નેચે થઈ જાય લાઈટ સાહેબનું નાક કપાઈ જાય તમે મને સોરી બોલો હું તમને માફ કરી દઉં તો વાત પતી ના જાય સારું આભાર. સોરી. શું સોરી હા સાનું સોરી હવારથી મોઢું છોડીને બેઠા ને વચ પડે મને સોરી કહો હવે જો મોઢામાંથી એક શબ્દ કાઢ્યો ને તો મોઢું તોડીને હાથમાં લયા એ કાજલ, અમે બધા ભાઈબંધો 31 ડિસેમ્બરે ગોવા ફરવા જવાનું વિચારીએ. કોણ કોણ જવાના અમે 4 ભાઈબંધ, હું, વિજય, સૂરજ ને રાકો. કેટલા દિવસ માટે જવાના 4 દિવસ માટે. પાછા ક્યારે આવવાના પાછા જો ને 31 પહેલી બીજી 5મી તારીખે પાછા. શેમાં જવાના અમે જવાના છીએ ટ્રેનમાં અને વળતે ટ્રેનમાં જ આવીશું. શોપિંગ થઈ જાય ના એટલે તો તને પૂછતો હતો કે હવે અમદાવાદ જઈને નવા કપડાં ને બધું લઈ લઉં. નહીં જવાનું તારે ના પાડવી તો તું આટલું બધું પૂછાવું કરવા તાર મને. તમે તો દર વખતે કહો જાણો તેમ પૂછ્યા વગર ના પાડ દે ના પાડ દે આ વખતે પૂછીને ના પાડે છે Like, comment, and subscribe.